તાપીમાં ધોરણ 8ના વિદ્યાર્થીઓ દાખલો ન ગણી શક્યા। આ ખૂબ જ ચોંકાવનારો દાખલો અહીંયા સામે આવ્યો। પ્રવેશોત્સવ દરમિયાન શિક્ષણની વાસ્તવિક સ્થિતિ અહીંયા સામે આવી છે। બાદબાકીના દાખલા ન આવડતા કલેક્ટરે શિક્ષકોના ક્લાસ લીધા। તાપીના કલેક્ટર ડોક્ટર વિપિન ગર્ગ વાલોડના પેલાડ બુહારી ગામે શાળા પ્રવેશોત્સવના કાર્યક્રમમાં પહોંચ્યા હતા, જ્યાં ધોરણ 8ના વિદ્યાર્થીઓને બાદબાકીના દાખલા પૂછવામાં આવ્યા। જો કે જવાબ ન આપી શકાતા કલેક્ટરે શિક્ષકોને ઠપકો આપ્યો। શિક્ષકોને સલાહ આપી કે વિદ્યાર્થીઓને સમજ પડે તે રીતે શીખવવું જોઈએ અને મા બાપ પણ બાળકોને સ્કૂલે શું ચાલે છે તે પૂછે તે ખૂબ જ જરૂરી છે। શાળાના ગુણોત્સવના પરિણામ જોતા હતા અને બહુ સારી પરિસ્થિતિ શાળાની નથી। હા, બી ગ્રેડમાં શાળા આવે છે અને બી ગ્રેડમાં પણ જે અધ્યયન અને અધ્યાપન છે જેમાં પણ એકમ કસોટી, તત્વાંશ કસોટી એમાં જે શાળાનું પરિણામ છે બહુ નબળું છે। તો એ શાળાના શિક્ષકોને પ્રયત્ન કરવો છે કે કઈ રીતે જે શાળાના વિદ્યાર્થીઓ ફક્ત ભણવા જ નહીં આવે, ભણીને કરવું શીખે। વાંચન લેખન ગણનમાં પણ નબળાઈ છે। એકમ કસોટીઓનો જે પરિણામ છે આવે છે કે ભાઈ જે વાલીઓ છે એને બતાવવામાં નથી આવતા। તો કઈ રીતે બાળકો શીખશે એ માટે શિક્ષકો અને વાલીઓ બંનેના પ્રયત્ન કરવું પડે। ચાહે વાલીઓ અનપઢ હોય, હા, ખેતરમાં જતા હોય, એક મજૂરી કરતા હોય કે બિલકુલ ભણેલા ગણેલા ના હોય, તો પણ જ્યારે બાળક શાળામાંથી પરત આવે તો એને પૂછવું તો છે કે ભાઈ આજે શું ભણાવ્યો, શું શીખ્યો। એમાં તો કોઈ ભણવા ગણવાની જરૂર નથી।